અરે આટલું બધું મોડું થઈ ગયું. અરે ઉઠી ગઈ બેટા? એ હા મમ્મી, પણ તમે મને ઉઠાડી પણ નહીં. અરે બેટા, તું મેં જોયું તું ઊંઘતી હતી, મેં તને ઊંઘવા દીધી. પણ મમ્મી મને ઉઠાડી દીધી હોત તો મારે ઘરનું કામ પતી જાત ને. કામ મેં બધું કરી નાખ્યું છે અને હવે છે ને તારે ખાલી રસોઈ બનાવવાની છે બેટા. મને તારા હાથની રસોઈ મને બહુ ભાવે છે. પણ મમ્મી તમારે મને ઉઠાડી દેવાય ને. બેટા એક સાચી વાત કહું, તું જ્યારે ગરબા ગાતી હતી ને ત્યારે મને મારી દીકરીની યાદ આવતી હતી. એને તારી જેમ જ શોખ હતો ગરબા ગાવાનો. એ જ્યાં સુધી ગરબા ગાય ને ત્યાં સુધી હું નીચે બેસી રહું અને એ પણ સવારે મોડી જ ઊભી થતી હતી એટલે હું ઘરનું બધું કામ પતાવી દેતી હતી. અને જ્યારે હું તને જગાડવા આવી ને ત્યારે મને મારી દીકરી જ દેખાણી એટલે મેં તને સુવા દીધી અને ઘરનું કામ બધું મેં કરી નાખ્યું. બેટા, સમયની સાથે અમે પણ બદલાયા છીએ, પણ જ્યારે જૂની વાતો તાજી થાય ને એમાં જીવવાની કંઈક મજા જ અલગ છે.